શેર બજારમાં કોઈ નાનો શેર એટલે જેનો ભાવ કદાચ તમને થોડો સસ્તો લાગતો હોય, નોર્મલી અને પેની સ્ટોક્સ પણ કહેવાતું હોય, એ અચાનક 20, 30 કે 50% વધી જાય તો તમને શું લાગે? કંપનીમાં ખરેખર કંઈક મોટું થયું છે કે પછી કોઈ તમને એ શેર ખરીદવા માટે હવા બનાવી રહ્યું છે? આવી જ હવાબાજીથી શરૂ થયેલા 1500 કરોડના એક કૌભાંડની સેબી તપાસ કરી રહી છે અને તેના તાર જોડાયેલા છે આપણા ભાવનગર શહેર સાથે. ભાવનગર શહેરમાં ઇકોનો નામની એક સ્ટોક બ્રોકિંગ ફર્મમાં સેબીની મુંબઈની ટીમે તપાસ હાથ ધરી. લોકલ પોલીસના બંદોબસ્ત વચ્ચે સેબીના અધિકારીઓ કલાકો સુધી આ ઓફિસમાં રહ્યા અને મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ પણ જપ્ત કર્યા. સૂત્રો કહે છે કે આ રેડનો સીધો સંબંધ 2023માં સામે આવેલા એક આશરે 1500 કરોડના SMS સ્ટોક ટીપ કૌભાંડ સાથે હોઈ શકે છે. 2023માં સેબીની એક તપાસમાં એક બહુ મોટા પમ્પ એન્ડ ડમ્પ નેટવર્કની માહિતી સામે આવી હતી. આ નેટવર્કમાં રોકાણકારોને બલ્ક SMS અને વેબસાઇટ દ્વારા ચોક્કસ શેર્સ ખરીદવાની ટિપ્સ મોકલાવવામાં આવતી હતી અને આ મેસેજ પણ ફેક રીતે મોકલાયા હતા. કેટલીક જાણીતી બ્રોકિંગ કંપનીઓ જેવા લાગતા ફેક SMS આઈડીઝનો ઉપયોગ કરાયો હતો, જેથી રોકાણકાર આ મેસેજીસને સાચા સમજીને તેના પર વિશ્વાસ કરી લે. આ આખા કેસમાં મેઇન માસ્ટર માઇન્ડ હતો હનીફ શેખ ઉર્ફ ખાટકી. સેબીની તપાસનો રેલો હનીફ શેખ સાથે જોડાયેલી 226 કંપનીઓ સુધી પહોંચ્યો હતો. 2026માં સેબીએ જૂના પમ્પ એન્ડ ડમ્પ કેસમાં તેની 221 કંપનીઓ સામે કાર્યવાહી કરી છે. હનીફ શેખને પણ 10 કરોડનો દંડ કરાયો હતો. હવે સેબી ફરી ઇકોનો બ્રોકિંગ સુધી પહોંચી છે, એટલે હજુ કૌભાંડની તપાસ આજની તારીખે પણ ચાલુ જ છે. સેબી તપાસ કરી રહી છે તે પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ કઈ રીતે થાય. ધારો કે કોઈ શેર 10 રૂપિયાનો છે. કૌભાંડીઓ પહેલાં આ શેરમાં પોતાની એક પોઝિશન બનાવે. પોઝિશન એટલે માલ ખરીદી લે. ગામમાં જેટલો માલ હોય ને એ પહેલાં પોતાના કબજામાં લે. પછી SMS, વેબસાઇટ અને અન્ય માધ્યમથી એવું કહેવામાં આવે કે આ શેરમાં મોટી તેજી આવવાની છે. ઘણા નાના રોકાણકારો તે શેરમાં ખરીદી કરવા લાગે, એટલે સ્વાભાવિક છે ડિમાન્ડ વધે. શેરનો ભાવ 10 રૂપિયાથી વધી અને ધારો કે 20 કે 30 કે 50 રૂપિયા સુધી જાય. આને કહેવાય પંપ. હવે ભાવ ઊંચો જાય એટલે કૌભાંડીઓ પોતાના શેર ઊંચા ભાવે વેચવા લાગે છે, એટલે કે માર્કેટમાં ડમ્પ કરે. નાના રોકાણકારો હજુ કંઈ સમજે કે શેર વેચે તે પહેલાં વેચવાલી વધે એટલે શેરનો ભાવ તૂટી જાય અને તેમને મોટું નુકસાન જાય. તેમણે રોકેલી રકમ પણ રિકવર ન થઈ શકે, એટલે ડમ્પ. ભાવનગર જેવા શહેરમાં બેઠેલી એક બ્રોકિંગ ફર્મ સુધી સેબીની તપાસ પહોંચે છે, એટલે એક મોટો સવાલ ઊભો થાય છે કે શું નાના શહેરોના રોકાણકારો હવે શેર બજારના આવા મેન્યુપ્યુલેશનના ક્યાંક વધુ મોટા ટાર્ગેટ તો નથી બની રહ્યા? નાના શહેરોમાં શેર માર્કેટના એક્સપેન્શનની એક મોટી તક છે, પણ સાથે ફ્રોડ માટેનું નવું એક ટાર્ગેટ માર્કેટ પણ તે બની શકે છે. શેર માર્કેટમાં રોકાણ હવે મોબાઈલમાંથી પણ ઇઝીલી થઈ શકે છે. વોટ્સએપ, ટેલિગ્રામ કે પછી સોશિયલ મીડિયા પર હજારો સ્ટોક ટિપ્સ મળે છે. અહીં જ રોકાણકારોએ પોતાની જાતને રોકવાની જરૂર છે. કોઈ તમને કહે આ શેર ચોક્કસ ડબલ થશે અથવા આ એક ઇનસાઇડર ટિપ છે, તો રોકાણ કરતાં પહેલાં થોડીક બેઝિક માહિતી તો ચકાસી જ લેવી જોઈએ. આ માહિતીનો સોર્સ શું છે? કંપનીના પરિણામો શું કહે છે? કંપનીનો બિઝનેસ શું કહે છે? શેરના ભાવ ખરેખર કોઈ ફંડામેન્ટલ કારણ છે કે પછી માત્ર એમને લોકો ખરીદી રહ્યા છે એટલે ભાવ વધી રહ્યો છે? આટલું જાણ્યા પછી પણ વિશ્વાસ ન બેસે તો મારું અંગત એવું માનવું છે રોકાણથી દૂર રહેવું જોઈએ. થોડુંક કમાઈ લેવાની લાલચે ક્યાંક બધુંય ગુમાવી દઈએ એવું ના આવે, એનું ખરેખર ધ્યાન રાખવું જોઈએ. આપણે શેર બજારમાં ઇન્વેસ્ટ કરીએ છીએ. આ શબ્દ ગાંઠ બાંધી લેવાનો. ઇન્વેસ્ટ કરીએ છીએ. ઇન્વેસ્ટમેન્ટ આજે નાખ્યું કાલે ડબલ ન થાય.
થાય તો એ કદાચ હું એમ માનું છું કે જીવનમાં એક વખત કદાચ થાય. તો જો તમે ઇન્વેસ્ટ કરો છો તો એ કંપનીના વિશે થોડું સમજો, એના મેનેજમેન્ટને થોડું સમજો. અચ્છા, એ કંપની જે ધંધો કરે છે એ ધંધો શું ખરેખર આજની ઇકોનોમીની સાથે તાલમેલ ધરાવે છે અને એની સાથે ગ્રો કરશે? એ બધું સમજી અને પછી પોતાનો પૈસો નાખો. કોઈક તમારા શહેરની એક લોકલ ફર્મ છે, એ તમને કંઈક મેસેજ મોકલે, અથવા કોઈક વોટ્સએપ ઉપર તમારો મિત્ર તમને કોઈક મેસેજ મોકલે, અથવા આજકાલ તો પેલા ઇન્સ્ટાગ્રામ ઉપર એ કેટલા ઇન્ફ્લુએન્સર્સ તમને રોજ આવીને નવી નવી ટિપ્સ આપતા હોય છે. તો એ બધાને એક વખત તો જરૂર ચકાસો. પૈસો તમારા પરસેવાથી કમાયેલો છે, એને ખાલી એક મોબાઈલથી શેર બજારમાં ટ્રેડિંગ શક્ય થઈ ગયું છે એટલે એટલી ઝડપથી જતો ના કરો. મારે એવું માનવું છે, શેર બજારમાં પૈસા અચૂક બને છે, પણ જો એને ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએથી રોકાણ કરવામાં આવે